જય દેવી પૂજક સમાજ, હું છું તમારો સિંગર રંજીત ગોગના અને આજ સરસ મતદાન જણાવવાનું છે કે કયા બ્લોક નંબર 1 ના અંદરમાં આપણે બેન દીકરી અને આપણા દેવી પૂજક સમાજની દીકરીઓ માટે છૂટાછેડાનો લેખ થતું હોય એના અંદરમાં આપણે વચ્ચેટિયાઓ બોલાવીએ છીએ, જે આપણી સમાજના અંદરમાં કોઈ મોટા નેતાઓ જેવા બોલાવડાવીએ છીએ કે આપણી સમાજના આગેવાનો હોય છે, એ આપણી બેન દીકરીનું ઘર ચાલતું કરવા માટે બોલાવીએ અને એ ફારગતીઓનો છૂટાછેડાનો લેખ કરીને આવે છે. તો એટલા માટે કાલે આપણે એક બ્લોગ બનાવ્યો, તો આજે બીજો બ્લોગ બનાવી રહ્યા છીએ કે આપણે કોઈ બેન દીકરી રિસાઈને બેસવું હોય કે આપણે કોઈ બી સમાજના અંદરમાં બેઠી હોય તો આપણે ઘરે બેસીને આપણે સમાધાન લાવવું જોઈએ. કોઈ વચેટિયાને જલ્દીથી અંદર ઘૂસાવાના છે. જો વચેલા અંદર બે માણસ સારા હશે ને ત્રીજો માણસ અંદર ઘૂસાવશે, બે માણસની તમારે તૂટાવશે. કોઈ દિવસે એવું નહીં કરવાનું કે બે માણસના અંદર ત્રીજો માણસ ઘૂસવા દેવાનો. ત્રીજો માણસ ઘૂસવા દેશો તો ઓટોમેટિક તમારે સમજી લો કે બે માણસનું બગડવાનું છે. એટલે જ મારી દેવી પૂજક સમાજની બેન દીકરીઓને એટલું જ કહેવા માંગુ છું કે પહેલાં તમારું ઘર સુધારવું હોય અને તમારા ઘરના અંદરમાં તમારે તમારું ઘર ચલવી ખાવું હોય અને તમારા ઘરે તમારે આગળ રાખવું હોય, તમારે પ્રજાને સુખી રાખવી હોય તો એક જ વસ્તુ કરો કે તમારે જેટલું જમ બને તો ચાલતું હોય એટલું ચલવી નાખો. કોઈ થોડી નાની મૂટોમાં કોઈ અત્યારની દેવી પૂજકની દીકરીઓ કોઈ લડવાનું કરી રહી છે કે કોઈ નાનો મોટો ઝઘડો હોય કે સાસુનો ઝઘડો હોય કે વહુનો ઝઘડો હોય કે સસરાનો ઝઘડો હોય કે ઘર મેડીનો ઝઘડો હોય, નાનો ઝઘડો હોય ને એનાથી મોટું કરી બે હોય. પિયરે ઘેર રીસાઈને બે પિયરે અને ઘેર રીસાઈને બે, એમાં પિયરિયાનું અને સાસરિયાનું બગડે છે. તો એ વસ્તુ નહીં કરવા દેવાની. જ્યાં સુધી તમારાથી ચાલતું હોય ત્યાં સુધી ચલવી નાખો. કેમ કે જ્યાં સુધી તમે પિયર પક્ષના અંદરમાં દીકરી થઈને રહ્યો છો એવું ને એવું તમે સાસરિયા પક્ષમાં દીકરી થઈને રહેશો ને તો સાહેબ મારા કોઈ દાડો તમારો દુઃખનો દાડો નહીં આવે. અને સાસરી પક્ષવાળાને એટલું કહેવા માંગુ છું કે જ્યાં સુધી આપણા ખુદની દીકરી હોય, આપણી ખુદની દીકરી પારકા ઘેર જઈને કોઈ હેરાન થતી હોય તો આપણને સહન નહીં થતું, તો પારકા ઘરની દીકરી આપણા ઘરે આવીને હેરાન ના થવી જોઈએ. એનું તમે સંભાળ રાખો. જય માતાજી, જય દેવી પૂજક સમાજ. આવા બ્લોગ જોવા માટે બીજી વાર જોતા રહેજો અને અમારી આઈડીને ફોલો કરજો, જેથી માંડીને જલ્દીથી જલ્દી આપણે દેવી પૂજક સમાજના બ્લોગ જોવા મળે અને અમને જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો. જય દેવી પૂજક સમાજ, જય રકમેમાં, જય જોગમાયા.